સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચિયા ગેંગનો આતંક સામે આવ્યો છે, જો કે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસ કમિશનર વિનાના શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચિયા, મુરુ, આરો, સદ્દામ, સમીર ઘેટી અને રાજીક સહિત અન્ય 5 થી 6 જેટલા અસામાજિક તત્વોએ સરા જાહેર અફરાતફરીનો માહોલ સર્જી સ્થાનિક ત્રણેય યુવાનો પર હિંસક હુમલો કરી ઢોરમાર માર્યો હતો. અસામાજિકો દ્વારા મારવામાં આવેલ સ્થાનિક અસલમ નામના યુવાનની જમણા હાથે ફ્રેક્ચર, અબરાર નામના યુવાનની છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. ચિયા ગેંગ સારી રીતે જાણતી હતી કે આ ગેંગના ત્રાસથી સ્થાનિક લોકોએ છેલ્લા 1 વર્ષથી ઠેર ઠેર સીસીટીવી લગાવ્યા છે. તેમ છતાં જાણે કે આ કુખ્યાત ગેંગને પોલીસ તંત્રનો કોઈ પણ જાતનો ડર ન હોય અને પોલીસ તંત્રને જાહેરમાં પડકારતા હોય તેમ કેમેરામાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સ્થાનિકો પોલીસ તંત્ર પાસે અપેક્ષા રાખે છે કે ચિયા ગેંગ સામે ગુજસીટોક જેવી